ખેડૂતો પાસેથી સીધું બી ગયા વર્ષનું હોય લઈને હાંસવીને અટાણે પેકિંગ કરીને અને ખેડૂતોને ધબેરી દે. આ જ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. આની વાહ કોઈ ધ્યાન દેવાવાળું નથી. આની અંદર સરકાર અને અધિકારીઓ બધાય ભ્રષ્ટ છે. ખેડૂતોએ વાવે એટલે લાંબા ડુંડાવાળા પૂછડા ઢીકડા હાથ જેવડી ડુંડીઓ ને એવી તો વાતો કરતા હોય. આ એક તો પહેલાં આપણો પાયો પાકો હોવો જોઈએ. જ્યાં સુધી આ પાયો પાકો નહીં હોય ને ત્યાં સુધી આપણે ઉત્પાદન પૂરું લઈ નહીં શકીએ. અને હાવ હૈદ બાયણે ઘીરે ઘીરે કંપનીઓ થઈ ગયો બિયારણીઓ. એક જ વસ્તુ છે, ખેડૂતોને લૂંટવાનું. એક દ્વારકાધીશને જય માતાજી. મિત્રો, હવે આપણે વાત કરશું બિયારણની અંદર જે ટૂંકમાં અત્યારે મોટા મોટા કૌભાંડો થાય છે. બિયારણની અંદર નકલી બિયારણ આવી જાય છે, ડુપ્લિકેટ. આપણે નકલી ડુપ્લિકેટ કેને કહેવાય છે. અને હવે ખેડૂતોને જે શિયાળુ પિત્તના વાવેતર હમણાં ધીરે ધીરે લગભગ દિવાળી પછી દિવાળીની આસપાસ ચાલુ થાય. એટલે ખેડૂતોએ આપણે અલગ અલગ પ્રકારના બધાય જીરું છે, ધાણા છે, ચણા છે, કલંજી છે, ઘઉં છે, આવા બધા આપણે અલગ અલગ પ્રકારના મિત્રો વાવેતર કરવાના છીએ. તો હવે વાવેતર કરશું એટલે બિયારણ લેવા આપણે બજારમાં જાહું એગ્રોવાળા પાસે. એગ્રોવાળા પાસે જાહું ને એટલે જે ટૂંકમાં અત્યારે સોશિયલ મીડિયામાં વધારે જેની જાહેરાતો આવતી હોય છે ને, ઘણું બધું એવું થાય કે જેની જાહેરાતો આવતી છે એટલે આપણે મગજમાં એમ થાય કે આનું તો ઉત્પાદન એટલું બધું થાય. આ લોકો એમ કહે છે કે ભાઈ વીઘે એટલા મણ ઉત્પાદન થાય ને સુકારા સામે આવી રોગ પ્રતિકારક શક્તિમાં કામ આપે છે ને ફલાણું આમ છે ને ઢીકડું આમ છે ને, બરોબર. એટલે આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત ભોરવાઈ જવાના છીએ. અને એ ભોરવાઈ જાય ને એ બી લઈ આવશું ને એ બી લઈ આવશું ને આપણી જમીનની અંદર નહીં ફાવે એટલે ક્યાંક ને ક્યાંક આપણે નુકસાની થવાની છે. જેમ ગિરનાર 4માં જે ખેડૂતોને મોટો ઇસ્યુ મોટો પ્રોબ્લેમ થયો છે, આ બિયારણની અંદર ખેડૂતોને બહુ જ મોટા પ્રમાણમાં છેતરવામાં આવે છે. હવે તમે જે બિયારણ લેવા જાવ છો ને, ઘણી વખત આપણે એવું બને છે કે આપણે નકલી કે ડુપ્લિકેટ કેને કહેવામાં આવે છે. દાખલા તરીકે જે બિયારણ આપણે કંપની પાસેથી લઈએ છીએ કોથળીના પેકિંગમાં, એને જે આપણે ભાવ દઈએ છીએ ડબલ, એ શેના ભાવ દઈએ છે કે જે કંપનીએ દાખલા તરીકે એના એક પ્લોટિંગ કરેલા હોય છે, જે એને પ્લોટિંગની અંદર વ્યવસ્થિત રીતે પ્લોટિંગ કરીને અને એને ઘણી વખત રિસર્ચ વેરાયટી છે બનાવતા હોય છે, સર્ટિફાઈ છે, ફાઉન્ડેશનમાંથી સર્ટિફાઈ, આવી રીતે અલગ અલગ એની બધી પદ્ધતિ હોય છે ને એમાંથી બિયારણ બનાવતા હોય છે. ને એ બિયારણની ક્વોલિટી છે ને એ જે ખેડૂતોને ટૂંકમાં બિયારણ તરીકે પેકિંગ કરીને અને દેવામાં આવે છે. પણ ખરેખર એવું બને છે, ઘણી બધી કંપનીઓ 70-80% કંપનીઓ એવું છે કે એની પાસે કાંઈ પ્લોટિંગ કાંઈ પૂછડાભાઈની વ્યવસ્થા નથી, કાંઈ કોઈ દી પ્લોટિંગ કરતાય નથી. ખેડૂતો પાસેથી સીધું બી ગયા વર્ષનું હોય લઈને હાંસવીને અટાણે પેકિંગ કરીને અને ખેડૂતોને ધબેરી દે. આ જ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. આની વાહ કોઈ ધ્યાન દેવાવાળું નથી. આની અંદર સરકાર અને અધિકારીઓ બધાય ભ્રષ્ટ છે. બધાય ટૂંકમાં જે હપ્તાખોર હોય છે એટલે આ ટૂંકમાં બધી વસ્તુ થાય છે. બાકી આગળ કાયદેસર કરે ને તો આમાં 80% કંપનીઓ બંધ થાય એમ છે. જેમ આપણે દવાઈઓમાં કહીએ છીએ, ખેડૂતોને એક આપણે એવી સલાહ દઈએ છીએ કે જે માર્ગદર્શન દેવાનું છે કે તમારી જમીન કેવી છે, તમારે કેવું પાક વાવવો છે. દાખલા તરીકે તમારા ધારો કે જીરું તમારે વાવવું છે કે ધાણા વાવવા છે, તો આપણી જમીન કેવી છે, એ જમીનની અંદર કયું બિયારણ જેની અંદર ઉત્પાદન સારું આપે. તમે ગયા વર્ષે એના આગલે વર્ષે તમે વાવ્યું હોય અથવા તમે કોઈએ ન વાવ્યું હોય, તમારા આજુબાજુના ખેડૂતોએ વાવ્યું હોય, જેનું ઉત્પાદન સારું થાય છે, તમારી જમીનની અંદર જે બેહે છે એવું જ બિયારણને એ જ ક્વોલિટી તમે પાસ કરો, જેથી કરી તમે ક્યાંય નુકસાનીમાં નહીં જાઓ. મિત્રો, ઘણી વખત ગયા વર્ષે ઘઉંની અંદર આપણે જોયું, તમે જે ઓલા 60 ને 70 મણની ને 80 મણની જાહેરાતો આવે, હવે એમાં 1000 ખેડૂતોએ એક ખેડૂતને ઉત્પાદન નવેલે જડ્યું હોય અને એટલા બધા ઉપડી જતા હોય સોશિયલ મીડિયામાં, પછી ખેડૂતોએ વાવે એટલે લાંબા ડુંડાવાળા પૂછડા ઢીકડા હાથ જેવડી ડુંડીઓ ને એવી તો વાતો કરતા હોય. ખેડૂતો ગયા વર્ષે મને ઘણા બધા ફોન આવ્યા, ખેડૂતો બહુ છેતરાણા એમાં. એટલે ખેડૂતોને એક મારી નમ્ર વિનંતી છે કે પહેલી વાત તો એ કહી દઉં છું કે આપણે ચેનલની અંદર નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારો વિડીયો લાગે તો આગળ એટલો બધો વિડીયોને શેર કરો, ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. ખેડૂતોને ફાયદો થાય તો ખેડૂતો આપણે આગળ આવી શકશું, કાંઈક બે પાંદડે થાવું અને ખેડૂત જાગૃત થાવ. હવે ખેડૂતોને એટલું જ કહેવાનું, મેં જેમ વાત કરી એમ, કે તમારી જમીનની અંદર કેવું બિયારણ ફાવે છે ને આ મહત્ત્વની વસ્તુ છે. તમારે કયો પાક વાવવો છે, એના માટે ખેતી કેવી કરવી છે, આ એક તો પહેલાં આપણો પાયો પાકો હોવો જોઈએ. જ્યાં સુધી આ પાયો પાકો નહીં હોય ને ત્યાં સુધી આપણે ઉત્પાદન પૂરું લઈ નહીં શકીએ. અને ક્યાંક ને ક્યાંક આપણે જે
ઉત્પાદનની દ્રષ્ટિએ કે આપણા ખેતરની અંદર જે પાક આપણો નિષ્ફળ જાય છે ને એને ક્યાંક આપણે રોકી શકશું. આપણે ખાતર વિશેનો પણ આગળ વિડીયો મૂકશો કે ખાતરની અંદર અત્યારે કેટલા બધા કૌભાંડો છે, ડુપ્લિકેટ નકલી ખાતર આવે છે, એનો પણ હું ખાતરની થેલી સહિત તમને વિડીયો કાલે પરમથી બનાવીને મૂકીશ મિત્રો. એટલે ખબર પડે કે અત્યારે માર્કેટમાં જે ખેડૂતો બેફામ ખાતર વાવે છે, જે ડુપ્લિકેટ નકલી એવા ઘણા બધા, કારણ કે જે 12-32 હોલ ને DAP ન જડે એટલે એવા ખાતરો લેવા વર્ગી જાય પછી ખેડૂતો. એટલે બિયારણમાં ખાસ ધ્યાન રાખવાનું, જાહેરાતોથી સાવચેત રહેવું, સોશિયલ મીડિયાની જાહેરાતોથી સાવચેત રહેવું. આપણે આપણા ખેતરની અંદર કેવો પાક વાવવો છે ને કેવું બિયારણ આપણી જમીનમાં કેવું ફાવે છે, આ જ વસ્તુ મહત્ત્વની ધ્યાન રાખજો. અત્યારે માર્કેટની અંદર હું આ જોઉં છું, મગફળીનું બી હોય, કપાસનું હોય, ધાણા છે, ચણા છે, એટલો બધો રાફડો ફાટી ગયો છે, કંપનીનો એટલો બધો રાફડો ફાટી ગયો છે કે હાવ હૈદ બાયણે ઘીરે ઘીરે કંપનીઓ થઈ ગયો બિયારણીઓ. એક જ વસ્તુ છે, ખેડૂતોને લૂંટવાનું, એક કોઈથી સરકાર, એક કોઈથી કંપનીઓ. ખેડૂતો પાસેથી ક્યાંય કાંઈ રહેવા દેવાનું નથી. આ લોકો બધાય ખેડૂતોને ભીખ માગવાની કરવાની લાઈનમાં છે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવું. આ મારી સાવચેતી ચેતવણી રૂપે તમને કહું છું કે તમે ખરેખર મિત્રો વિનંતીથી કહું, ખાસ ધ્યાન રાખજો બિયારણની અંદર. બાકી આમાં તમે ક્યાંક ને ક્યાંક છેતરા હો. એટલે ખેડૂતોને મારી કાયમી માટેની સલાહ છે, હું ખેડૂતો માટે કાયમી એવા વિડીયો બનાવું છું. અને ખેડૂતોએ ખરેખર જાગૃત થવું જોઈએ. તમારા માટે એટલી વસ્તુ કરીએ છીએ કે તમે વિડીયો શેર ન કરી શકો મિત્રો, જેથી કરી બીજા ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. અને વિડીયો ન પહોંચ્યો કે તમારો ગ્રુપ હોય, ગ્રુપની અંદર વિડીયો શેર કરો, અથવા ગ્રુપની અંદર ખેડૂતોને સમજાવો, જે ખેડૂતો સમજતા નથી એને, જેને ખબર નથી પડતી એને સમજાવો કે આપણે શું ખરેખર કરવું જોઈએ. બાકી જ્યાં સુધી આ વસ્તુ તમે નહીં કરો ને, કાયમી જાગૃત કરવાનો પ્રયાસ ખેડૂતોને કરું છું, કરતો રહીશ. બાકી તમારી પાસેથી મારે કાંઈ 5 રૂપિયા કે 10 રૂપિયા લઈ નથી લેવા, બરોબર? જાગૃત કરવાનો પ્રયાસ કરો છો અને જાગૃત થવાનું છે. જ્યાં સુધી જાગૃત નહીં થાવ ત્યાં સુધી બે પાંદડા નથી થવાના. આપણા બધાને મગજની અંદર આપણને બધાય શોખ છે સારા મકાન બનાવવા, વાડીએ સારા મકાન બનાવવા, ગોડાઉન બનાવવા. આપણે જેમાં બધા નેતાઓ 4 વ્હીલ લઈને રખડે છે, આપણા મતે દીધેલા, તો આપણે 4 વ્હીલ લઈને રખડવાનો શોખ નહીં હોય તો આપણે એના માટે કાંઈક કરવું છે. પણ આ લોકો આપણને જે કંપનીઓ, સરકાર, અધિકારીઓ ઊભા નથી થવા દેતા, એના સામે આપણે કડક પગલાં લઈને આપણે આપણી મજબૂતાઈથી સંગઠનો બનાવી આપણે જાગૃત થવાનું છે મિત્રો. જ્યાં સુધી આપણે જાગૃત નહીં થાય ને ત્યાં સુધી કોઈ વસ્તુ કાંઈ નથી થવાની. માર્કેટની અંદર ડુપ્લિકેટ દવાઈઓ ખેડૂતોની પથારી ફેરવી નાખે, બિયારણો, ખાતરો. એટલે કહેવાનો મતલબ એવો છે, ખેડૂતો જાગૃત તરફ વળો. જ્યાં સુધી નહીં વળો ત્યાં સુધી કાંઈ નથી થવાનું. અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. બિયારણ વિશેની ખાસ ધ્યાન રાખજો. આવતા વિડીયોમાં તમને દવા અને ખાતર ડુપ્લિકેટ એના વિશે પણ માહિતી આપીશ મિત્રો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.